નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલના ચકચારી રાજકુમાર જાટના કેસને લઈને હવે એન્ટ્રી થઈ છે તેમના બેબાક બોલ માટે જાણીતા પાટીદાર અગ્રણી જિગીશા પટેલની। આને અગાઉ જ્યારે જિગીશા પટેલે જયરાજસિંહ જાડેજા પર અનેક મોટા આક્ષેપ કર્યા હતા ત્યારે તેઓ તેને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા અને હવે તેઓ રાજકુમાર જાટને ન્યાય અપાવવા માટે મેદાને ઉતર્યા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે તેઓ રાજકુમાર જાટના પરિવારને મળવા માટે રાજસ્થાન પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારને મળીને તેમની સાથે વાતચીત કરી હતી અને હકીકતમાં શું થયું હતું તે જાણ્યું હતું અને તેમના પરિવારને ન્યાય માટે આશ્વાસન આપ્યું હતું। તમે જણાવી દઈએ કે આના અગાઉ જિગીશાબેન પટેલે જયરાજસિંહ જાડેજા પર આક્ષેપ કર્યા હતા અને રાજકુમાર જાટનો જીવ લીધો હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી અને તેઓ આ મામલે રાજકુમાર જાટને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે। જો કે હવે આપણે વાત કરીએ કે આ સમગ્ર મામલો શું છે જેને લઈને આટલો બધો હંગામો મચી ગયો છે, તો ડિટેલમાં જો આપણે વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ગોંડલમાં રહેતા અને યુપીએસસીની તૈયારી કરતા મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટ 3 માર્ચે ભેદી સંજોગોમાં પોતાના ઘરેથી પોતાના જ રૂમમાંથી ગુમ થઈ ગયા હતા, જેના બાદમાં તેમનો શબ મળી આવ્યો હતો। પોલીસે રાજકુમાર જાટનો અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું, પરંતુ જ્યારે યુવકનો પીએમ રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં એવા અહેવાલો મળ્યા કે રાજકુમાર જાટના શરીર પર લાકડીથી માર માર્યા હોવાના 4 સેમીના ઈજાના નિશાન મળ્યા હતા। આ રિપોર્ટ રાજકુમાર જાટનો કોઈએ જીવ લીધો હોવાની આશંકાઓને વધારે પ્રબળ બનાવે છે। ત્યારે આ મામલે રાજકુમાર જાટના પિતાએ પોલીસમાં અરજી આપી હતી કે આ અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ આપ્યું હતું। તેમણે જયરાજસિંહ પર અનેક આક્ષેપ કર્યા હતા, જેથી હાલ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાન સુધી આ કેસને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે આ મામલે આગામી સમયમાં શું થશે તે જોવાનું રહ્યું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।